એક નાનકડી ભૂલ અને પરિણામો ભયંકર. થોડીક ગફલત અને આંખ સામે જ ઘટી જાય છે ઘટના. એક ચૂક અને ખેલ ખલાસ. આપની થોડીક અણસમજ, થોડીક આળસ અને સાવધાન ના રહેવાની ટેવ જન્મ આપે છે પ્રોપર્ટી ઓફેન્સ ક્રાઇમને. ચોરી, લૂંટ, ધાડ, છેતરપિંડી, તફડંચી આ બધા જ ગુના એટલે પ્રોપર્ટી ઓફેન્સ. આપની સુરક્ષાનો એક પ્રયાસ. ગુજરાતીમાં એક કહેવત છે, પાણી પહેલા પાળ બાંધવી. શું આપણે બાંધીએ છીએ પાળ? આવો જોઈએ કેટલીક ઘટનાઓ. મોટા ભાઈ, મીઠાખડી જવાનો રસ્તો કઈ બાજુથી હશે? મીઠાખડી અહીંયાથી સીધા જશો ને એટલે વિજય 4 રસ્તા આવશે. વિજય 4 રસ્તાથી જમણી બાજુ વળશો એટલે કોમર્સ રસ્તા આવશે. અને કોમર્સ રસ્તાથી સીધા જશો ને એટલે કોઈને બી પૂછજો, મીઠાખડી બતાવી દેશે. દેશ દુનિયામાં આવી ઘટના ઘટી રહી છે. આપણે વાંચીએ છીએ, જોઈએ છીએ, તેમ છતાં સાવધાની નહીં રાખવાના કારણે આવી ઘટનાઓનો ભોગ બનીએ છીએ. પણ જો થોડીક સાવધાની રાખીએ તો આવી અનેક ઘટનાઓને ટાળી શકાય છે. આ બેન ગળામાં સોનું પહેરીને જઈ રહ્યા છે. સામેથી 2 છોકરાઓ બાઇક પર આવી રહ્યા છે. બાઇકની સ્પીડ ધીમી છે. તેઓ નજીક આવે છે અને દોરો ખેંચીને ભાગી જાય છે. ધ્યાન રાખો, આવા ચેન ખેંચીને ભાગી જનારા મોટે ભાગે સામેથી હુમલો કરે છે. તેઓ બાઇક ધીમું ચલાવે છે. ભીડભાડવાળા રસ્તા પર ધીમું બાઇક સામેની એટલે કે રોંગ સાઈડથી આવતું દેખાય તો સાવધ રહો. આ પ્રકારના બનાવો મોટે ભાગે વધારે ભીડભાડ અને સુમસાન જગ્યાઓ પર બનતા હોય છે. આ ભાઈ બેંકમાંથી મોટી રકમ ઉપાડીને આવી રહ્યા છે. તેમણે પોતાની બેગને પોતાના હાથ સાથે બાંધીને રાખી છે અને સાથે બેગમાં જીપીએસ મૂકેલું છે. તેઓ નિશ્ચિંત છે. તમે છો? આ ભાઈ બાઇક પાર્ક કરીને બાઇકનું સ્ટીયરિંગ લોક અને ટાયરના બંને લોક મારે છે, જેથી તેમના કિંમતી સાધનની સુરક્ષામાં 3 ગણો વધારો થઈ જાય છે. સીસીટીવી કેમેરા પાર્કિંગમાં લગાવવાથી વાહન ચોરી અટકાવી શકાય છે. તમે કરો છો? ગાડીમાં કિંમતી સામાન લઈ જવાનો થાય ત્યારે સામાન સીટની નીચે અથવા તો ડેકીમાં મૂકવાનો નિયમ રાખો. આ દરેક ઘટનામાં એક નાનકડી તકેદારીએ ગુનેગારોને નિષ્ફળ બનાવ્યા. ગુનેગારો આપણી ભૂલો અને ગાફિલિયતનો જ ફાયદો ઉઠાવે છે અને ચોરી, ચીલ ઝડપ કે છેતરપિંડીની ઘટનાઓ બને છે. ચોરી, ચીલ ઝડપ કે છેતરપિંડીને અટકાવવા માટે આટલું ધ્યાનમાં રાખો. જ્યારે પણ બેંકમાંથી મોટી રકમ ઉપાડવા કે જમા કરાવવા જવાનું હોય ત્યારે 2 કલાક પહેલા પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. આમ કરવાથી હથિયારબંધ પોલીસ જવાન તમારી સુરક્ષા માટે બેંક સુધી તમને મૂકવા આવશે. કોઈ પણ ગુનેગાર પોલીસને જોઈને ગુનો કરતા ગભરાશે. એ સિવાય જ્યારે પણ મોટી રકમ બેગમાં લઈને જવાનું થાય ત્યારે તેમાં આધુનિક જીપીએસ ડિવાઇસ મૂકવાનો આગ્રહ રાખો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બને તો આ જીપીએસ ડિવાઇસને ટ્રેસ કરીને બેગ તથા ગુનેગારને તરત જ શોધી શકાય. બેંકમાં પૈસા જમા કરાવવા જાઓ ત્યારે શક્ય હોય તો એક જ રૂટ પસંદ ના કરવો. દરેક વખતે અલગ અલગ રૂટ પસંદ કરવો. કોઈ પીછો કરતું કે જોખમ જેવું જણાય તો નજીકના 4 રસ્તા પર ઊભા રહી ત્યાં ફરજ પર હાજર પોલીસ અધિકારીનો સંપર્ક કરવો. આ સાથે ઘરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર એકદમ મજબૂત લોક લગાડો. ઘરના બારી બારણા ફિક્સ, સ્ટ્રોંગ અને સારી ગુણવત્તાના લોક વડે બંધ કરવા. ઘરમાં સારી સિક્યોરિટી સિસ્ટમ લગાડવી અને તેનું મોનિટરિંગ માલિકે પોતે જ કરવું. ખુલ્લી બારી પાસે ક્યારેય કિંમતી સામાન ના મૂકવો. ઘરેણાં તેમજ મોટી રકમ ઘરમાં ના રાખતા તેને બેંકમાં કે લોકરમાં જ રાખવા જોઈએ. ઘરમાં કામ કરનાર નોકર, ઘરઘાટી, માળી, ડ્રાઈવર અથવા જેને પણ કામ પર રાખો તેની સંપૂર્ણ માહિતી સાચવી રાખવી અને તેના વિશે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.
ઘણીવાર ચોર સેલ્સમેન કે ફેરિયા બની રેકી કરવા આવે છે. માટે તમારા ફ્લેટ કે સોસાયટીમાં બધાએ ભેગા મળીને સીસીટીવી કેમેરા મુકાવવા, જેનાથી આવા લોકો પર સંપૂર્ણ દેખરેખ રાખી શકાય. ખાસ કરીને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અને લિફ્ટમાં અથવા તો લિફ્ટ પાસે કેમેરા લગાડવાથી દરેક આવનારી વ્યક્તિ પર ધ્યાન રાખી શકાય છે. સાથે સાથે ઘણી બધી બીજી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવી શકાય છે અને સરળતાથી ઉકેલી પણ શકાય છે. ક્યારેક મોડી સાંજે અજાણ્યા વ્યક્તિ આવીને તમારા સોસાયટીના કે ફ્લેટના ધાબા પર જતા રહીને ત્યાં રોકાઈ જાય છે. પછી રાત્રે તેઓ ચોરી કરે છે અને વહેલી સવારે તે નીકળી જાય છે. આવી વ્યક્તિઓથી સાવધ રહો. ગમે તેને નોકરી પર ના રાખતા માત્ર લાયસન્સવાળી સિક્યોરિટી એજન્સીના જ ગાર્ડ રાખવા. ક્યારેક જો લાંબા સમય માટે બહારગામ જવાનું થાય અને ઘર બંધ રહેવાનું હોય તો તેની જાણકારી પોલીસ સ્ટેશનમાં કરવી. પોલીસ તે ઘરનું વધારે ધ્યાન રાખશે. તમારા વિસ્તારમાં કે પડોશમાં કંઈક શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ વિશે ખબર પડે તો પોલીસને તેની જાણ કરવી. હંમેશા વાહન વ્યવસ્થિત પાર્ક કરીને બરાબર લોક કરવું. જ્યારે પણ સાઇડ બેગ કેરી કરીને જતા હોવ ત્યારે બેગને બેલ્ટ સાથે બાંધીને રાખવી જોઈએ. જો તમે બેંક કે આંગડિયા પેઢીમાં કામ કરતા હો અને તમારા ઘરની આસપાસ કોઈ અજાણી વ્યક્તિ વારંવાર દેખાય અને તમારા વિશે પૂછપરછ કરતી માલુમ થાય તો તેના વિશે તરત જ પોલીસને જાણ કરો. સોસાયટી કે ફ્લેટમાં કોઈ પણ વ્યક્તિને ભાડે રાખતા પહેલા તેની તપાસ કરો અને નજીકના પોલીસ સ્ટેશનમાં તેની નોંધણી કરાવો. નોંધણી માટેનું ફોર્મ www.ahmedabadcitypolice.org પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ વેબસાઇટ પરથી તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક નંબર પણ આપ મેળવી શકો છો. જોવા અને સાંભળવામાં સહેલા લાગતા સૂચનોનો અમલ કરવો પણ એટલો જ સહેલો છે. જો થોડીક તકેદારી રાખવામાં આવે તો આપણે સાથે મળીને આ સમાજને ગુનામુક્ત બનાવીને જ રહેશું. સાવધાની અને સતર્કતા એ જ સાચી સુરક્ષા. અમદાવાદ સિટી પોલીસ આપની સુરક્ષા માટે હંમેશા તૈયાર. તમારી સુરક્ષા માટેની વધુ જાણકારી માટે અમદાવાદ સિટી પોલીસની વેબસાઇટ તેમજ ફેસબુક પેજના સંપર્કમાં રહો. અમદાવાદ સિટી પોલીસ તરફથી જનહિતમાં જારી.